નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 ગુજરાતી સાથે હું છું જીગર, આપનું સ્વાગત કરું છું। નમસ્કાર, આપની સાથે હું છું તોરલ। એક બાજુ ભારતને પાકિસ્તાન પર મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદે રમઝટ બોલાવી છે। મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાત્રે 3 ઇંચ વરસાદ પડ્યા બાદ સવારે વધુ 1.5 ઇંચ વરસાદ થયો છે। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગોતા, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ગોતા, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસથી સતત ભારે પવનની સાથે વરસાદ જે રીતે વરસી રહ્યો છે। ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ હતો। રાત્રે 3 ઇંચ વરસાદ ખાબક્યો અને સવારે વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો છે। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। આજ વિષય પર અમારા એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। અરુણ, ગઈકાલ મોડી સાંજથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો। રાત્રે પણ અનરાધાર વરસાદ વરસ્યો। આજે વહેલી સવારે પણ ભારે વરસાદ અમદાવાદમાં વરસ્યો છે। કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા? તોરલ, ચોક્કસ રીતે કહી શકાય જે રીતે 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે ને ખાસ કરીને જ્યાં સુધી અમદાવાદનો સવાલ છે ત્યાં સુધી અમદાવાદ મહાનગરમાં આપ જોઈ રહ્યા છો છેલ્લા 2 દિવસથી જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ને પરિણામે કહી શકાય કે વાદળછાયું વાતાવરણ હાલના તબક્કે દ્રશ્યમાન થાય છે। ખાસ કરીને જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ મોડી રાતથી જે વરસાદ શરૂ થયો છે તે અનરાધાર વરસાદ શરૂ થયો છે અને સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે। વરસાદ થયો છે એટલું જ નહીં પરંતુ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ જાય તે પ્રમાણની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને અનેક વિસ્તારો અને ખાસ કરીને પૂર્વ વિસ્તારના વાત કરીએ તો જે રીતે કહી શકાય કે નરોડા, ઓઢવને એ વિસ્તારમાં તેમજ જે આ સાઈડના પુલના આ બાજુના વિસ્તારની જો વાત કરીએ તો ખાસ કરીને બોડકદેવ છે, બોપલ છે, આ વિસ્તારોમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં જે રીતે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા ચોક્કસ રીતે જે વરસાદના પ્લાન બનાવવામાં આવે છે પરંતુ એ જે એક્શન પ્લાન છે તોરલમાં તે માત્ર ને માત્ર કાગળ પર રહેતા હોય એવી પ્રતીતિ થયા વિના રહેતી નથી। વરસાદ ચોક્કસ જો ઇંચમાં જોવા જઈએ તો વરસાદ નજીવો બતાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે જે વરસાદી પાણી ભરાય છે તેના કારણે વરસાદી વાહનો ફસાઈ જાય છે, જનજીવન પર તેની વ્યાપક અસર થાય છે અને પરિણામે કહી શકાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અત્યારના તબક્કે પણ આપ જોઈ રહ્યા છો જે વરસાદના દ્રશ્યો દેખાય છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે તેના સંદર્ભમાં ખાસ કરીને કહેવાય કે સોલા ગાંધીનગર અમદાવાદ હાઈવે છે એ અત્યારે આપ જોઈ રહ્યા છો। સૌથી મહત્વપૂર્ણ રીતે હાલના તબક્કે પણ વહેલી સવારથી આ વરસાદ થયો છે અને મોડી રાતથી આ વરસાદ ચાલુ થયો છે તે અવિરત ચાલુ રહ્યો છે અને પરિણામે જનજીવનને વ્યાપક રીતે અસર થવા પામી છે। આગામી સમયમાં પણ હજુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં 3 દિવસ માટે વધુ વરસાદ થાય તે પ્રમાણેની આગાહી પણ કરવામાં આવી છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જો ઓવરઓલ જોઈએ તો પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ખાસ કરીને આણંદ છે, ખંભાત છે ત્યાં પણ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં પણ 3 દિવસ માટે વધુ વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવે અમદાવાદમાં પણ આજે ચાલુ દિવસ છે છતાં પણ જનજીવન પર તેની વ્યાપક અસર થાય છે અને પરિણામે કહી શકાય કે વેપાર ધંધાને પણ તેની અસર થાય તેવી પૂરી શક્યતા પ્રવર્તે છે। તોરલ, ધન્યવાદ અરુણ। અમદાવાદમાં ભારે વરસાદ મોડી રાત્રે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો। વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો। અનેક વિસ્તારો જાણે કે પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો અનેક ઠેકાણેથી સામે આવી રહ્યા છે। ગોતા, એસટી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ।